નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 175 મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ જોઈશું અને આ શબ્દ સમૂહ છે તમને દરેક પરીક્ષામાં કામ લાગશે, એટલે કે દરેક પરીક્ષામાં ઉપયોગી બનશે। તો ચલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલો શબ્દ સમૂહ છે કે તાંબા પિત્તળની ગાગરી ઉપર હાથ ઠોકી કથા કરનાર, તો એ આવશે માણ ભટ્ટ। એના પછી બીજું જોઈએ તો ખ્રિસ્તી ધર્મનો ઉપદેશક એટલે કે પાદરી આવશે। એના પછી ત્રીજું જોઈએ તો ઇસ્લામનો ઉપદેશ કરનાર એટલે મૌલવી આવશે। એના પછી ચોથા નંબરે છે નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો એટલે મિતાહારી આવશે। પાંચમા નંબરે છે રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ, એને નેપથ્ય કહેવાશે। એના પછી છઠ્ઠા નંબરે છે ચેતન અને જડ, તો ચરાચર કહેવાશે। એના પછી સાતમા નંબરે છે વધારે પડતા મોજ શોખ કરનાર, તો છેલ બટાવું કહેવાશે। એના પછી આઠમા નંબરે છે કે અંદર અંદરની લડાઈ અને કતલ, તો યાદવા સ્થળી કહેવાશે। નવમા નંબરનું છે કે આંખને આવરી લેતું પડ, તો પડળ કહેવાશે। એના પછી દસમા નંબરે છે કે જોવામાં પ્રિય લાગે તેવું, તો પ્રિયદર્શી કહેવાશે। 11મા નંબરનું છે કે લગભગ મરી ગયેલું, તો મૃતપાય કહેવાશે। 12મા નંબરનું પાછળ આવનારું, તો અનુગામી કહેવાશે। 13મા નંબરે છે કે જીવ પર આવી ગયેલું, તો મરણીય કહેવાશે। એના પછી 14મા નંબરે છે કે કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન, તો એને કોસ કહેવાશે। એના પછી 15મા નંબરે છે કે ઘઉં વગેરેના ભરડેલા કપડાં કે તેની વાની, તો એને થૂલી કહેવાશે। એના પછી જોઈએ 16મા નંબરે છે કે લોટને ચાળવાથી નીકળતો ભૂકો, એને થૂલું કહેવાશે। 17મા નંબરે છે કે દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર, તો આશાવાદી કહેવાશે। એના પછી 18મા નંબરે છે કે દરેક વસ્તુમાં ખોટું પરિણામ જોનાર, તો નિરાશાવાદી આવશે। એના પછી 19મા નંબરની છે કે ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ, એટલે જઠરાગ્નિ કહેવાશે। એના પછી 20મા નંબરે છે કે મૂલ્ય આપ્યા કે સોદો કર્યા વિના જોવા દેખાડવા લીધેલું, તો એને જોગડ કહેવાશે। એના પછી 21મું છે કે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ, એને નૈવેદ્ય કહેવાશે। 12મા નંબરનું છે કે ગદ્ય અને પદ્ય બંનેવાળી સાહિત્ય કૃતિ, એને ચંપુ કહેવાશે। 23મા નંબરે છે કે કોઈ જગ્યાએ અટક્યા વગરની મઝલ, તો એને દડમ જલ કહેવાશે। એના પછી 24મા નંબરની આપણે જોઈએ તો પૈસાનો ચોથો ભાગ, એને દમડી કહેવાશે। 25મા નંબરની છે કે હોમ નિમિત્તે રાંધેલું અન્ન, એને ચર કહેવાશે। 26મા નંબરે છે કે જમા ઉધારનું તારણ, એટલે તારીજ કહેવાશે। 27મા નંબરની છે કે ઘોડાના દાબડાનો અવાજ, એને પડધી કહેવાશે। 28મા નંબરે છે કે ટચલી આંગળી, એને કનિકા પણ કહેવાય અને કનિષ્ઠિકા પણ કહેવાય છે। 29મું છે કે પરણવા જતા વરને પહેરાવવાનો ફૂલનો એક શણગાર, એને ખૂંપ કહેવાશે। 30મા નંબરે છે કે નાટકની લખાવતની ચારમાંની એક શૈલી, એને કૌશિકી કહેવાશે। 31મું છે કે અનુમાન કરવા યોગ્ય, તો એને ઉન્નય કહેવાશે। 32મું છે યોગના 8 અંગમાંનું એક, એને નિયમ કહેવાશે। એના પછી જોઈએ 33મા નંબરની શબ્દ સમૂહ છે કે ભાર લઈને કોઈ દૂરની જગ્યાએ જઈ આપવું, તે એને ખેપ કહેવાશે। 34મા નંબરનો શબ્દ સમૂહ છે કે મંડપની બહારનો ખુલ્લો ચોક, એને ચાચર કહેવાશે। 35મો છે કે નવું દર્શન પામનાર પુરુષ, તો ઋષિ કહેવાશે। 36મો છે કે ભયના ભાન વગરનું, તો એને ઓધડ કહેવાશે। 37મું છે કે બધું મળીને થતું, એટલે એકંદર। 38મું છે કે લાગણીનો ઉછાળો, એટલે ઉભરો થશે। 39મું છે કે ધાતુના પતરા કાપવાની ખાતર, તો કતરની કહેવાશે એને। 40મું છે કે પ્રવાહની મધ્યધારા, તો એને મજદાર કહેવાશે। 41મું છે કે જોઈ ન શકાય તેવું, તો અદીઢું કહેવાશે। 42મું છે કે હરણ જેવા નેત્રોવાળી, તો હરણાક્ષી કહેવાશે, હરિણાક્ષી। 43મું છે કે હંસના જેવી ચાલ ચાલનારી, તો હંસગામિની કહેવાશે। એના પછી 44મું છે કે હાથીના જેવી ચાલ ચાલનારી, તો ગજગામિની કહેવાશે। 45મું છે કે ચંપાના ફૂલના રંગની, તો એને ચંપક વર્ણી કહેવાશે। 46મું છે કે જેનું નામ લેવું પવિત્ર છે તે, તો પુણ્ય શ્લોક કહેવાશે। 47મું છે કે પતિ પત્નીનું લગ્ન જીવન, તો એને દાંપત્ય કહેવાશે। 48મું છે કે જેનો કોઈ છેડો કે અંત નથી તેવું, તો અનંત કહેવાશે। 49મું છે કે મટકું માર્યા વગરનું, તો અનિમેષ કહેવાશે।
50મું છે કે ચંદ્ર જેવા મુખવાળી, તો ચંદ્રમુખી કહેવાશે. 51મું છે કે મીઠાઈ બનાવવાનું કામ કરનાર, એને હલવાઈ કહેવાશે. 52મું છે કે ઉનાળુ પાક, એને જાયદ કહેવાશે. 53મું છે કે જમીન ઉપર થઈને જતો માર્ગ, એને ખુશ્કી કહેવાશે. એના પછી 54મો જોઈએ કે કલ્પનામાં જ અનુભવી શકાય તે, તો કાલ્પનિક કહેવાશે. 55મું છે કે હવામાં થઈને જતો માર્ગ, એને હવાઈ કહેવાશે. આ ફરીથી આવ્યો છે, રિપીટ થયો છે. 56મો છે કે આકાશને સ્પર્શી તેવું ઊંચું, એટલે કે આકાશને સ્પર્શે તેવું ઊંચું, તો ગગનચુંબી કહેવાશે. 57મું છે કે જળ ઉપર થઈને જતો માર્ગ, તો એને તરી કહેવાશે. વળતો અવાજ, એને પ્રતિધ્વનિ કહેવાશે. 59મો છે કે સરખા ભાગે ગરમ કે ઠંડુ, એટલે કે ગરમ અને ઠંડુ, તો સમશીતોષ્ણ કહેવાશે. 60મું છે કે મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ, તો એને જાંગડ કહેવાશે. આ પણ રિપીટ થયો છે, બરાબર. એના પછી 61મો છે કે પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર, તો મુખત્યાર નામું કહેવાશે. 62મો છે કે સારા નરસાને પારખનારી શક્તિ, તો વિવેક બુદ્ધિ કહેવાશે. 63મો છે કે વપરાશની ચીજોના સરકારે બાંધેલો ભાવ, એને ભાવ નિયમન કહેવાશે. એના પછી 64મો છે કે ચોપડીઓમાં જ મસ્ત રહેનાર, તો એને વૈદેયુ કહેવાશે. 65મું છે કે સરખી ઉંમરનું, તો સમવયસ્ક કહેવાશે. 66મું છે કે સાથે અભ્યાસ કરતા, એટલે કે સહાધ્યાયી કહેવાશે. 67મું છે કે એક વસ્તુ આપી બીજી વસ્તુ, એટલે વિનિમય કહેવાશે. એટલે એક વસ્તુ આપીને બીજી વસ્તુ લઈએ, એને વિનિમય કહેવાશે. એના પછી જોઈએ 68મો છે કે શરીર ઉપરના રૂંવાટા ઊભા થવા તે, તો રોમાંચ કહેવાશે. 69મો છે કે કબર ઉપર મૂકેલું લખાણ, તો એને મૃત્યુલેખ કહેવાશે. 70મું છે કે સચોટ અસર ઉપજાવે તેવું, એટલે રામબાણ કહેવાશે. એના પછી 71મો શબ્દ સમૂહ છે કે બનાવટી દેખાતું જળ, તો મૃગજળ કહેવાશે. એના પછી 72મો શબ્દ સમૂહ છે કે જંગલમાં વસનાર લોકો, એટલે અરણ્યક કહેવાશે. એના પછી 73મો છે કે ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ, એને ગોરજ કહેવાશે. 74મો છે કે પૃથ્વી ઉપર ફરનાર, એને ભૂચર કહેવાશે. એના પછી 75મો છે કે દરિયાઈ લૂંટારા, તો ચાંચિયા કહેવાશે. 76મો છે કે જગતનું મૂળ ચેતન નહીં પણ જડ છે એવો વાદ, તો એને જડવાદ કહેવાશે. 77મો છે કે બની શકે ત્યાં સુધી, એટલે કે યથાસંભવ. 78મો છે કે જળમાં ફરનાર, એને જળચર કહેવાશે. અને ભૂમિ ઉપર ફરે, એને ભૂચર કહેવાશે. 79મો છે કે ગરમી ઠંડી બનાવતા પૃથ્વીના પટ્ટા, એને કટિબંધ કહેવાશે. 80મો શબ્દ સમૂહ છે કે એકબીજામાં ભળી ગયેલ, તો ઓતપ્રોત કહેવાશે. 81મો છે કે જળમૂળથી ઉખેડી નાખનાર, એને ઉચ્છેદક કહેવાશે. એના પછી જોઈએ આપણે 82મો શબ્દ સમૂહ છે કે યાદગીરી માટે પ્રતિકારાત્મક બાંધકામ, તો એને સ્મારક કહેવાશે. 83મો છે કે બે જણ વચ્ચેનું યુદ્ધ, એને દ્વંદ્વ યુદ્ધ કહેવાશે. 84મો છે કે નાકથી બોલતો, એને અનુનાસિક કહેવાશે. આ ગુજરાતી વ્યાકરણમાં આવે છે. 85મું છે કે જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ, એને રેખાંકિત કહેવાય. 86મું છે કે શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું, એટલે કે શબ્દાળું કહેવાય. એના પછી 87મો છે કે ખૂટે નહીં તેવું, એટલે કે અખૂટ કહેવાય. 88મો છે કે વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું, એટલે કે સુસંગત કહેવાશે. એના પછી જોઈએ 89મું છે કે જેનો નાશ ન થાય તેવું, તો એ અવિનાશી કહેવાય. 90મો છે કે કરેલા ઉપકારને ન ભૂલનારું, એટલે કે અખૂટ કહેવાશે. 91મો છે કે તત્વને જાણનાર વ્યક્તિ, એટલે તત્વજ્ઞ કહેવાશે. 92મો છે કે સહેલાઈથી મેળવી શકાય તેવું, એટલે સુલભ કહેવાશે. 93મો છે કે ભેંસોનું ટોળું, એને ખાંડું કહેવાશે. પછી 94મું છે કે ચાલવાનો અવાજ, એને પગરવ કહેવાય. 95મો છે કે કરેલા ઉપકારને જાણનાર, તો એને કૃતજ્ઞ કહેવાશે. એના પછી આપણે 96મો જોઈએ કે પાણીના વાસણ મૂકવાની જગ્યા, એને આપણે પાણિયારું કહીએ છીએ. 97મો છે કે જેની પત્ની મૃત્યુ પામી છે તે પુરુષ, એને વિધુર કહેવાશે. 98મો છે કે ફૂલની કળીઓનું ઝુમખું, એને મંજરી કહેવાશે. એના પછી 99મો જોઈએ અવાજની સૃષ્ટિ, એટલે કે ધ્યાન યા લોક. એના પછી 100મો છે કે લાંબો સમય ટકી શકે એવું, એટલે કે ચિરસ્થાયી કહેવાશે. 101મો છે કે દરિયામાં દિશા જાણવાનું સાધન, એટલે કે દિશા જાણવાનું સાધન, તો હોકાયંત્ર આવશે. એના પછી 102મો છે કે રથ હાંકનાર, તો એને સારથી કહેવાશે. આપણે કૃષ્ણ ભગવાનને સારથી કહ્યું હતું. એના પછી આપણે જોઈએ 103 કે ઘી પીરસવા માટેનું વાસણ, એટલે વાઢી કહેવાશે. 104મો છે કે બેચેની ભરી શાંતિ, એટલે કે સન્નાટો કહેવાશે.
105મો છે કે પથ્થર પર કોતરાયેલો લેખ એને શિલાલેખ કહેવાશે. 106મો છે કે સાંજનું ભોજન એને વાળું કહેવાય. પછી 107મો શબ્દ સમૂહ છે કે હવાઈ કિલ્લા ચડનાર એટલે કે એને શેખ ચલ્લી કહેવાશે. 108મો શબ્દ સમૂહ છે કે પૂર્વ તરફની દિશા એને પ્રાચી કહેવાશે. 109મો છે કે ડાબે હાથે બાણ ફેંકી શકે એવો એટલે ડાબે હાથે બાણ ફેંકી શકે એવો એટલે કે સવ્યસાચી કહેવાશે. એના પછી જોઈએ આપણે 110મો છે કે વપરાશમાં રહેલો ન હોય તેવો એટલે એને ખાડિયો કહેવાશે. 111મો છે કે સંપૂર્ણ પતન થાય તે તો વિનિપાત કહેવાશે. 112મો છે કે વસંત જેવી સુંદર ડાળી એને વિશાખા કહેવાશે. 113મો છે કે હાથીનો ચાલક તો મહાવત કહેવાશે. 114મો છે કે યુદ્ધે ચડેલી વીરાંગના એટલે રણચંડી કહેવાશે. 115મો છે કે સૂકા ઘાસના પૂળાની ગંજી એને ઓધલી કહેવાશે. 116મો છે કે દેવોની નગરી એને અમરાપુરી કહેવાશે. અને 117મો છે કે રહી રહીને પડતા વરસાદનું ઝાપટું એને સરવટું કહેવાશે. એના પછી 118મો છે કે પૃથ્વીની ઉપરની સપાટી એને ધરાતલ કહેવાય. 119મો છે કે વરસાદ લાવવા માટે ગવાતો રાગ એને મલ્હાર રાગ કહેવાશે. પછી 120મો છે કે ભંડાર તરીકે વપરાતો ભાગ એને ગજાર કહેવાશે. એના પછી જોઈએ આપણે 121મો છે કે પૃથ્વીની ઉપરની સપાટી એટલે ધરાતલ, આ રિપીટ થયો છે. 122મો છે વરસાદ લાવવા માટે ગવાતો રાગ મલ્હાર રાગ, આ પણ રિપીટ થયો છે. 123મો જોઈએ કે વસંત જેવી સુંદર સ્ત્રી એને કહેવાશે ફાલ્ગુની. એના પછી આપણે જોઈએ 124મો છે કે ઝાડની છાલનું વસ્ત્ર એને વલ્ગલ કહેવાશે. 125મો છે કે ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર એટલે એને વજ્ર કહેવાશે. 126મો છે યાદગીરી રચાયેલી ઇમારત એને સ્મારક કહેવાશે. 127મો છે કે મનને હરી લે એવું એટલે મનોહર. 128મો છે કે અંગૂઠા પાસે જે પહેલી આંગળી આવે છે એને તર્જની કહેવાશે. એના પછી જોઈએ 129મો છે કે પવન જેવા વેગથી દોડનાર એને કહેવાશે પવન વેગી. એના પછી જોઈએ આપણે 130મો શબ્દ સમૂહ છે કે જેને જોઈ કે સમજી ન શકનાર તેવું તો અગોચર કહેવાશે. એના પછી આપણે જોઈએ 131મો શબ્દ સમૂહ છે કે હળદર વગેરે મસાલા તો એને હવેજ કહેવાશે. 132મો છે ગાડાનો રસ્તો એને ચીલો કહેવાશે, જે ગાડું ચાલે એને ચીલો કહેવાય. 133મો છે કે વિશ્વાસ મૂકવા યોગ્ય વચન એને આપ્તવાણી કહેવાશે. એના પછી 134મો છે કે બે ડુંગરા વચ્ચેનો સાંકડો માર્ગ એને ઘાંટી કહેવાશે. એના પછી જોઈએ 135મો કે નવું ફૂટેલું પાન એને કુંપળ કહેવાશે. 136મો છે કે વાદળનો સમૂહ એને ધનદલ કહેવાશે. એના પછી 137મો છે કે સિંહની ગર્જના એને ડણક કહેવાશે. એના પછી 138મો જોઈએ તો નગારા પર ચામડા મઢનારો એને ડબગર કહેવાશે. 139મો છે કે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ એને ગોરસી કહેવાશે. 140મો છે કે જેની સીમા નથી તો તેને અસીમ કહેવાશે. એના પછી જોઈએ 141મો કે સ્ત્રીના પિતાનું ઘર એને પિયર કહેવાય. કાદવવાળી જમીન એને કરદમ કહેવાય. પછી હાથીની સૂંઠની અણી એને કર્ણિકા કહેવાય. એના પછી જોઈએ 144મો ખાંડાની ઊભી થાંભલી એને કહેવાશે કરાડ કહેવાશે. એના પછી જોઈએ 145મો છે કે લાકડા વહેરવાનું એક ઓઝાર એને કરવત કહેવાય. કરવતથી લાકડું કાપવાનું હોય છે. 146મો છે કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ એને કરભ કહેવાશે. 147મો છે કે તરી પાર ઉતરેલું એને ઉત્તીર્ણ કહેવાશે. એટલે કે કોઈ કામમાં પારંગત હોય, કોઈ કામ પાર કરી નાખે એને ઉત્તીર્ણ કહેવાશે. 148મો છે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા એને કહેવાશે ઈશાન કહેવાશે. 149મો છે કે બજારમાં જઈ કરવામાં આવતી ખરીદી એને હટાણું કહેવાશે. એના પછી જોઈએ 150મો શબ્દ સમૂહ છે કે મકાનમાં અજવાળા માટે મૂકેલી નાની બાળી એને જાળિયું કહેવાશે. 151મો શબ્દ સમૂહ છે કે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે એટલે એને મોક્ષ કહેવાશે. એના પછી જોઈએ તો 152મો છે કે એક આંખવાળું એને એકાક્ષ કહેવાશે. 153મો છે ઘટતી કિંમત કરવી તે એને કદર કહેવાશે. 154મો છે કે પોતાના ઉપર જ આધાર રાખનારું એને એકાત્મ કહેવાશે. એના પછી જોઈએ 155મો શબ્દ સમૂહ છે કે ગામમાં સૌને બેસવાની જાહેર જગા એને ચોરો કહેવાશે. 156મો શબ્દ સમૂહ છે કે જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનું સાધન એને આજીવિકા કહેવાશે. એના પછી 157મો શબ્દ સમૂહ છે કે સૌભાગ્યની નિશાની રૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું એને કહેવાશે મંગલસૂત્ર.
એના પછી જોઈએ 158મો શબ્દ સમૂહ છે કે નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય, એને વીસી કહેવાશે. 159મો શબ્દ સમૂહ જોઈએ તો બુજાતા પહેલાં વધારે પ્રજ્વલિત થઈને ઝબકતી જ્યોત, તો એને કહેવાશે ઝબક જ્યોત કહેવાશે. 160મો શબ્દ સમૂહ છે કે લડાઈ વખતે જામજુસ્સો પ્રેરે તેવું ગીત, તો એને સંગ્રામ ગીત કહેવાશે. એના પછી જોઈએ 161મો શબ્દ સમૂહ છે કે ઢોરને ખાવા માટે તેની આગળ મૂકેલો ચારો, તો એને નિરણ કહેવાશે. એના પછી જોઈએ 162મો શબ્દ સમૂહ છે કે કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ, એને સંપ્રદાય કહેવાશે. એના પછી જોઈએ 163મો કે પોતાનો નાશ કરનારું, તો એને આત્મવિઘાતક કહેવાશે. એના પછી જોઈએ 164મો કે અમર કરે છે એવું માનવામાં આવતો એક દૈવી રસ, એટલે કે અમૃત કહેવાશે, તો અમર કરી નાખે એને અમૃત કહેવાશે. 165મો છે કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગરની, એને કહેવાશે નિરપેક્ષ કહેવાશે. એના પછી આપણે જોઈએ 166મો શબ્દ સમૂહ છે કે પૃથ્વી પર સૌને વહાલો કે ધરતી માતાનો વહાલો, એને કહેવાશે પૃથ્વી વલ્લ કહેવાશે. એના પછી 167મો જોઈએ કે અંદર ઉતારવાના પગથિયા વાળો કૂવો, એને કહેવાશે વાવ કહેવાશે, એટલે પગથિયા વાળો જે કૂવો આવે એને વાવ કહેવાય. એના પછી જોઈએ 168મો કે ચર્ચા વિચારણાને અંતે મેળવેલો નિર્ણય, તો એને કહેવાશે સિદ્ધાંત કહેવાશે. 169મો શબ્દ સમૂહ જોઈએ તો કદી નિષ્ફળ ના જાય તેવો અમોઘ બાણ, એને કહેવાશે રામબા કહેવાશે. એના પછી જોઈએ 170મો કે પરવાળાનો બેટ, એને કહેવાશે પ્રવાલ દ્વીપ. એના પછી જોઈએ 171મો કે વાદળોનો સમૂહ, એને કહેવાશે કાદંબિની. એના પછી જોઈએ 172મો કે કળીવાળો એક પ્રકારનો જભ્ભો, એને કહેવાશે કમીઝ. એના પછી જોઈએ 173મો શબ્દ સમૂહ છે કે પરંપરિત પતનની પ્રક્રિયા, એને કહેવાશે પરમ તપ. એના પછી જોઈએ 174મો શબ્દ સમૂહ છે અને છેલ્લો છે કે અર્થને પ્રગટ કરનારું, તો એને કહેવાશે અર્ધ ઘોતક. તો મિત્રો અહીંયા 174 શબ્દ સમૂહ પૂરા થાય છે. અને આ પીડીએફ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો તમે ત્યાં જોઈન થશો તો તમે ટેલિગ્રામમાં જોઈન થઈ અને પછી આ લિંક મળી જશે, એટલે કે આ પીડીએફ મળી જશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.